I know it's bad, but I can't help myself. હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાલક પકોડા બનાવવાના છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અને જો મારી ચેનલમાં તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આપણે એક બાઉલ લઈ લઈશું. આપણે પાલકના પકોડા બનાવવાના છે, એના માટે આપણે ખીરું તૈયાર કરી લઈશું. મેં 100 ગ્રામ જેટલી પાલક લીધી છે, ધોઈને સાફ કરીને લઈ લીધી છે. અને એમાં આપણે 2 બટાકા છે એ છીણીને નાખીશું. બટાકા નાખવાથી પાલક પકોડાનો ટેસ્ટ ખૂબ સરસ આવી જાય છે. તો આપણે એને મેશ કરી લઈશું એક છીણીની મદદથી. સરસ બટાકા મેશ થઈ ગયા છે. હવે આપણે બીજો મસાલો કરી લઈશું અંદર. હવે એમાં આપણે 100 ગ્રામ જેટલો ચણાનો લોટ નાખી દઈશું. અને પછી આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તે લઈ લઈશું આપણે. અને પછી એમાં હળદર, મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ અને અજમો લીધો છે એ નાખી દઈશું આપણે. એ બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું છે. અને બધું સરસ મિક્સ કરી લઈશું. જો આપણે એમાં બટાકા નાખ્યા છે એટલે એમાં પાણીની બિલકુલ જરૂર નહીં પડે. હવે આપણું આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને તળી લઈશું, પકોડા બનાવી લઈશું. જો આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે, એમાં આવી રીતે આપણે પકોડા પાડી લઈશું. બસ આવી રીતે બધા પાડી અને આપણે તળી લઈશું. જો આપણા સરસ મજાના પકોડા તળી ગયા છે અને હવે એને ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું. આપણે સરસ મજાની સુગંધી આવી રહી છે અને ક્રન્ચી અને ક્રિસ્પી થયા છે. જો ફ્રેન્ડ્સ, આપણા મસ્ત મજાના પાલકના પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. આને તમે કઢી સાથે, ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો અને ખૂબ ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.